મંગલ મૂર્તિ મારુતિ નંદનાય મંગલ મૂર્તિ મારુતિ નંદન માત પિતા ગુરુ ગણપતિ શારદ 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 શિવ સમેત શંભુ શુક નારદ 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 મંગલ મૂર્તિ મારુતિ નંદનાય મંગલ મૂર્તિ મારુતિ નંદન ચરણ કમળ બંદે સબ કાહો 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 રામ મિલાય દેહુ જગ કાહો દેહુ રામ પદ દેહુ નિભાહો દેહુ રામ પદ દેહુ નિભાહો દેવાન गोसाई जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई 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 मंगल मूर्ति मारुति नंदनाय मंगल मूर्ति मारुति नंदन यह तुलसी के परम स्नेही यह तुलसी के परम स्नेही मंगल मूर्ति मारुति नंदनाय मंगल मूर्ति मारुति नंदनाय मंगल मूर्ति मारुति नंदनाय मंगल मूर्ति मारुति जय हनुमान जय जय हनुमान 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 जय हनुमान जय हनुमान जय 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 जय हनुमान मंगल मूर्ति मारुति नंदन सकलय मंगल मूल निकंदन समग्र युत्पत्तिओ हनुमानजी महाराजनी चारे बाजू उभा रह्या छे मंगलमय प्रार्थना જ્યારે થઈ છે ત્યારે મારુતિ ધ્યાનમાંથી બહાર આવ્યા છે સુંદરકાંડની કથા એક ધ્યાન દોરે છે ખાસ આપ યાદ રાખજો જ્યારે કોઈ પણ સામાજિક દુઃખો આવી પડે કોઈ રાજકીય દુઃખો છે કોઈ સામાજિક દુઃખો છે કોઈ સ્નેહી સંબંધી તરફના દુઃખો છે આવા જ્યારે કોઈ દુઃખો આવી પડે ત્યારે એ દુઃખોની નિવૃત્તિને માટે હનુમાનજી મહારાજની આગળ ફાઇલ મૂકવી આ ફાઇલ ઠાકોરજી આગળ ન મૂકવી ઠાકોરજી તો સુપ્રીમ પાવર છે એટલે આ ફાઇલની હામે નહીં જોવા પરમાત્માની દ્રષ્ટિમાં બ્રહ્માંડ નથી આવતું તો પછી મારું તમારું નાનું એવું દુઃખ એની દ્રષ્ટિમાં નહીં આવે
પરમાત્માની દ્રષ્ટિમાં નાશવંત જગત છે એ નરક જેવું દેખાતું હોય છે. પરમાત્માની દ્રષ્ટિ તો એવું સમજે છે કે આ બધું છોડો, તમે છોડો, ભાગવત જીવન જીવવાનો પ્રયાસ કરો કે જેનાથી બ્રહ્મમય સ્થિતિ પ્રાપ્ત થાય. તો આ નાના નાના દુઃખોની ફાઇલ તમારે હનુમાનજી મહારાજની આગળ મૂકવી. હવે જ્યારે હનુમાનજીની આગળ તમે ફાઇલ મૂકો ત્યારે ખાસ ધ્યાન તમારું એ દોરવા માંગુ છું કે પહેલા હનુમાનજી મહારાજની પ્રાર્થના કરીને એને જાગૃત કરજો. હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રઘુનાથજીની મનુષ્ય લીલાની સમાપ્તિ પછીથી એ સુંદર સ્વરૂપને હૃદયમાં ધારણ કરી આંખ બંધ કરીને સતત એમાં ડૂબેલા રહી છે. હવે તમે ફાઇલ મૂકીને પ્રાર્થના કરશો પણ હનુમાનજી મહારાજ તો ધ્યાનમાં ડૂબેલા છે એટલે તમારી ફાઇલ છે એ હાથમાં નહીં લે. પછી આપણને એમ થાય કે એક વર્ષથી નાળિયેર ફોડું છું પણ આમાં કઈ મને તો કઈ કિરણ દેખાણું નહીં. તો જ્યારે હનુમાનજીની આગળ કોઈ પણ દુઃખ વ્યક્ત કરો અથવા તો એના નામનો મંત્રનો જ્યારે પાઠ કરો એ ટાઈમે હનુમાનજીને જાગૃત કરવા માટે નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે આ જે સ્તોત્ર છે એનો પાઠ કરવો. અને પાઠ કરશો એટલે હનુમાનજી ધ્યાનમાંથી બહાર આવશે. બીજી વાત, જ્યારે તમે એને જાગૃત કરશો આ પાઠથી ત્યારે બીજું ફાયદો એ થશે કે હનુમાનજી મહારાજને નાના હતા ત્યારથી એક ઋષિનો શ્રાપ છે. આ સુતેક્ષણા નામના મહર્ષિનો એને શ્રાપ છે કે જ્યાં સુધી તમારા બળ એની સ્મૃતિ તમને કરાવવામાં નહીં આવે ત્યાં સુધી એની વિસ્મૃતિ રહે. તો નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધિ રાજાજીધાજ રઘુનાયક મંત્રી વર્ય આ જે સંસ્કૃત ભાષાનો સ્તોત્ર છે એની એક જ કડી તમે ગાશો ને, આખો ગવે સારી વાત છે પણ એક કડી ગાશો એટલે હનુમાનજી ધ્યાનમાંથી બહાર આવશે અને બહાર આવશે એટલે એને પોતાની સ્મૃતિ આવશે અને પછી તમારી ફાઇલ હાથમાં લેશે અને સાઇન કરશે એટલે આપણું કામ થઈ જાય. એ છે બહુ દયાળુ. 1.25 રૂપિયામાં તમારું ડોબું ગોતીને ઘરે લાવશે. ડોબું થાય 10,000 નું. ભેંસ ખોવાઈ ગઈ હોય તો બહેનો માનતા કરે કે મારી ભેંસ હાથ આવશે ને તો 1.25 રૂપિયાનું તેલ ચડાવીશ. બોલો, 1.25 રૂપિયાના કામમાં 10,000 નું કામ કર્યા તો હિન્દુ નો દેવ કરે, બાકી કોઈ ન કરે. 1.25 રૂપિયાનું તેલ કેટલું આવે? અને કદાચ હનુમાનજીને તેલ બહુ વાલું હોય તો એ 10,000 નું ડોબું હોય એ માર્કેટમાં વેચી આવે અને 10,000 નું તેલ લાવી અને મોટો હોજ બનાવીને ધબાકા ન મારે સ્વિમિંગ પુલ કે 1.25 રૂપિયાના તેલ હાટું થઈ બહેનોનો દાગીનો ખોવાઈ જાય ને તો હનુમાનજીની બાધા લે. હું હનુમાનજી મહારાજને તેલ ચડાવી એક નાળિયેર. હવે ઓલો દાગીનો હોય 50,000 નો તો 50,000 ના દાગીનામાં માનતા કરે કે હું શ્રીફળ શનિવારે વધેરીશ, તેલ ચડાવીશ. હવે તેલે માથામાં નખાય એટલું જ લાવી હોય બેન. પછી હનુમાનજી મહારાજને તેલ કે શ્રીફળની કોઈ જરૂર નથી. તમારી ભાવના છે એ શ્રીફળ આકાર છે. આ સંસ્કૃતિમાં શ્રીફળ માતાજી હશે, ગણેશ હશે, વિષ્ણુ હશે, હનુમાન, કોઈ પણ હિન્દુ સંસ્કૃતિના દેવને શ્રીફળ વધેરવામાં આવશે. આ પ્રથા યુદ્ધકાંડ જ્યારે ચાલુ થશે, જો સમય મળશે તો બતાવીશ તમને હું કે આ સંસ્કૃતિએ શ્રીફળની પ્રથા ક્યારથી દાખલ કરી છે, એની પાછળ હિન્દુ ધર્મના ગ્રંથો શું માની રહ્યા છે. સનાતન ધર્મના શાસ્ત્રોએ
વર્ષો સુધી રિસર્ચ કર્યા પછીથી સમાજની સામે રજૂઆત કરી છે કે તમે આટલી આટલી વસ્તુ કરજો. આ સંસ્કૃતિમાં અદ્ભુત અદ્ભુત કથાઓ કહેવામાં આવી છે, પણ પહેલેથી એજ્યુકેશન ઓછું ને, અને એમાં સાંપ્રદાયિક અને દેવવાદના ઝઘડા એટલા બધા હિન્દુ ધર્મમાં ઘૂસ્યા કે આ હોન તમે કાયમ માટે ઝઘડતા જ રહ્યા. પરિસ્થિતિમાં આ સંસ્કૃતિની દિશા બરબાદ આપણે જ કરી છે. આ આપણે ભારે ભાંગે છે. વિધર્મીઓના ભારે આ સંસ્કૃતિ નથી ભાંગતી, આપણે ભારે ભાંગે છે. એક ગુરુ હતા, એને 2 શિષ્યો હતા. હવે શિષ્યો 2 એવા પણ 2 પાડા ભેગા કરો ને જેમ બાંધે ને એમ બાંધ્યા કરે. પેલા ગુરુને લાગ્યો કે આ મુશ્કેલી હવે આમાં એકને કાઢી મૂકું તો મેળ આવે. એટલે પેલા શિષ્યો કહે છે તો પછી બાપજી કામ કરો, અમને બેન વેચી દો કામ. વેચી દેશો તો અમારામાં ઝઘડો નહીં થાય. એટલે પેલા બાપજી એક કામ વેચ્યું. મોટા શિષ્યને કહે છે તારે છે ને આ મંદિર છે એમાં દેવના શણગાર આ તે બધું કરવાનું, બરાબર. નાનાને કે તારે હવે એમાં માથું મારવાનું જ નહીં એમ. હવે નાનાને કહે છે કે તારે મંદિરને પોતું મારવાનું વાળવાનું એ કામ તારે કરવાનું. મોટાને કહે છે કે તારે એમાં માથું નહીં મારવાનું. આખા દિવસના બધાય કામ વેચી દીધા. સવાર થયું, 100 ના કામમાં શિષ્યો લાગી ગયા, બહુ વ્યવસ્થિત કામ ચાલ્યું એમ. સાંજ પડી એટલે 2 જણા ગુરુના પગ દાબવા આવ્યા. હું એ કહેવા માંગુ છું કે આ સંસ્કૃતિ આપણે ભારે ભાંગી એમ. હવે સાંજ પડે એટલે 2 શિષ્યો પગ ચંપી કરવા આવ્યા. એટલે હવે ડાબો પગ કોણ દાબે ને જમણો પગ કોણ દાબે એમાં ઝઘડો કર્યો પાછો. એટલે ગુરુને એમ લાગ્યું કે આ કામ વેચી દીધા તો આ કામ સરસ થયા અને ઝઘડો ન થયો, માટે આ દાબવા માટે પણ વેચણી કરી દો. મોટાને કહે છે કે જો તું મોટો છે એટલે જમણો પગ તારે દાબવાનો, નાનાને કહે છે કે તું નાનો છે એટલે ડાબો પગ તારે દાબવાનો. બસ 2 જણા એ 2 ના પગ વેચીને એ રીતે દાબવાના, એટલે માથાકૂટ વહી જાય. આ વેચણી પછી કામ બહુ વ્યવસ્થિત થઈ ગયું એમ. એકબીજાના કામમાં એકબીજા માથું મારે નહીં, મંદિરનું કામ વ્યવસ્થિત ચાલે. સાંજ પડે 2 પગ દાબવા આવે. મોટો શિષ્ય જમણો દાબે, નાનો છે ડાબો દાબે. સમય પ્રમાણે દાબીને 2 જણા જતા રહે. એવા એક દિવસ પહેલા મોટાને બારેગામ જવાનું થયું, એટલે મોટો બારેગામ ગયો. હવે સાંજ પડી એટલે ઓલો નાનો હતો એ પગચંપી કરવા માટે આવ્યો. એટલે ગુરુ હુતેલા, એટલે ડાબો પગ એના ભાગનો, એટલે મીડો દાબવા. એ 10-15 મિનિટ જે ક્રમ છે એ પ્રમાણે દાબ્યો. એટલે ગુરુ કહે છે કે હવે દબાઈ ગયો, હવે જમણો દાબ ઘડી કેમ. તો ઓલો શીશ કે ગી ક્યાં મારા ભાગનો છે? તો કે તારા ભાગનો નહીં પણ પગ તો મારો છે ને. હવે ડાબો દબાઈ ગયો છે એટલે ઈ દાબી. તો કે ડાબાને આખી રાત દાબવું, બાકી જમણાને તો અડું જ નહીં હું. પેલા ગુરુને લાગ્યું કે આ બુદ્ધું સમજશે નહીં. એટલે ગુરુ આઈડિયા કર્યો કે પડખું ફરું ને એટલે જ્યાં ડાબો પગને જમણો વયો જાય એટલે એની મેચે મળશે દાબવા. હવે ગુરુ પડખું ફર્યા તો ડાબો પગ હતો એ જમણા પગની જગ્યાએ આવ્યો, ને જમણો પગ હતો એ ડાબા પગની જગ્યાએ આવ્યો. એ ડાબા પગની જગ્યાએ જમણો પગ આવ્યો ને ઓલો શીશ અકળાઈ ગયો. એ ઉભો થઈને ડફણું લઈને આવ્યો કે મારો પગ જ્યાં રહે છે ત્યાં મોટા ગુરુભાઈના ભાગનો પગ આવ્યો જ કેમ. એ ડફણું લઈને જે જોડવા મળ્યું ને તો નવરો કરી દીધો. આજુબાજુના લોકો ભેગા થયા, માન છોડાવ્યા ગુરુને, નહીં તો થાવ તોડી જ નાખે ટાંગો. નાનો કહે છે પણ એ મોટા ગુરુભાઈના ભાગનો પગ આ જગ્યા આવ્યો જ કે માટે તોડી જ નાખો. કે લોકો એ માંડ છૂટો પાડ્યો. તેલ લાવ્યા ને હળદર લાવ્યા ને મીઠું થોડુંક ગરમ કરીને લાવ્યા ને પાટા બાંધ્યા પાછા પગે. પણ 2-5 જગ્યાએ પગ ભાંગી નાખેલો. હવે બીજે દિવસે ઓલો મોટો શિષ્ય પાછો આવ્યો. ત્યાં ગુરુ પથારી પડ્યા હું ખરા કર્યા કરે. ઓલો મોટો શિષ્ય કહે છે કે
બાપજી આ પગે શું થયું? અરે જાવા દે તું વાત બધી એમ. પણ થયું શું એમ? તો કે તું કાર બાલગામ ગયો ને તો હા, એટલે હાંજે ઓલો નાનો શિષ્ય ને પગ દબાયો કે હવે ડાબો પગ એને દાબ્યો. એટલે મેં કીધું કે જમણો દાબ. તો કે ના, એ મારા ભાગનો નથી કે હવે. એટલે મને વળી એવો આઈડિયા થયો કે પડખું ફરું તો એની મેં તે જમણો પગ દાબશે. એટલે હું પડખું ફેર્યો ને, એટલે એનો પગ ડાબો હતો, ત્યાં જમણો પગ આવ્યો. એટલો ખીજવાઈ ગયો ને ત્યાં પગ 3 જગ્યાએથી ભાંગી નાખ્યો. ઓલો મોટો શીશ કે છે કે આની આ હેસિયત, મારા ભાગનો પગ જોઈ નાનો ભાંગી નાખે તો એના ભાગનો હું રહેવા દઉં? બાર બાર રઘુબીર સંભારી, તાર કેવું પવન તનય બલ ભારી. બાર બાર રઘુબીર સંભારી, તાર કેવું પવન તનય બલ ભારી. બાર બાર રઘુબીર સંભારી, તાર કેવું પવન તનય બલ ભારી. બાર બાર રઘુબીર સંભારી, તાર કેવું પવન તનય બલ ભારી. તાર કેવું પવન તનય બલ ભારી. તાર કેવું પવન તનય બલ ભારી. બાર બાર રઘુબીર સંભારી. હનુમાનજી મહારાજને જાગૃત કરવા વાસ્તે તમે એની પહેલા પ્રાર્થના કરજો. પ્રાર્થના કરશો એટલે હનુમાનજી મહારાજ ધ્યાનમાંથી બહાર આવશે અને પોતાના બળની એને સ્મૃતિ આવશે. પછી તમારી ફાઇલી હાથમાં લઈ લેશે. એવું ક્યારે પણ ન માનતા કે હનુમાનજી મહારાજ રામાયણ કાળમાં જ રક્ષા કરતા હતા, હવે નથી કરતા. હિન્દુ સંસ્કૃતિના બોલતા ચાલતા જીવતા જાગતા દેવ છે હનુમાનજી મહારાજ. સદાને માટે ભક્તની રક્ષા કરવા માટે આજે પણ રાત્રિ દિવસ પોતે તૈયાર હોય છે. સારંગપુરમાં હનુમાનજી મહારાજની સ્થાપના ગોપાળાન સ્વામી કરી છે. હું ઘણીક વાર સારંગપુર દર્શન કરવા જયારે જાઉં ત્યારે પેલા કેસ ચાલતા હોય, કોઈ બ્રહ્મરાક્ષસ ના હોય, ઘણા એવા પ્રેતો ના હોય, ઘણા પિતૃઓ ના હોય. પ્રેત સારો, બાકી પિતૃ છે ને એ તો બહુ ખતરનાક હોય. જે પિતૃ પ્રેત શરીરને પામ્યો હોય એ પિતૃની પીડા બહુ ખતરનાક હોય છે. હવે જયારે કેસ ચાલતા હોય ને તો ઘડીક ભર બેસું, તમે ઘણા એવા સમર્થ જે પ્રેતો હોય, રાક્ષસો હોય, એ તો હનુમાનજીને ભાણતા હોય. લંગડા બહાર નીકળે ત્યારે મને વિચાર આવે કે મારા તમારા દુઃખના નિવારણને વાસ્તે આ હનુમાનજી મહારાજ આવા 5% પ્રેતની ગાળો સાંભળે છે. કેટલા દેવ દયાળુ છે. નહીં તો એને શું લેવું છે? એને આપણી પાસેથી કશું જોતું નથી. આટલા દયાળુ તમને હિન્દુ ધર્મના દેવ સિવાય બીજી ક્યાંય જોવા નહીં મળે. બીજા મંદિરોમાં દેવ છે જ ક્યાં? ચર્ચમાં છે દેવ? વિશ્વની બીજી સંસ્કૃતિઓ જે છે એ સંસ્કૃતિઓનો જે પ્રેય વિભાગ છે, જે પ્રેય વિભાગ, જ્યાં પ્રાર્થના કરવાનો એનો વિભાગ છે, આપણે એને મંદિર કહીએ, એ લોકો ટેમ્પલ કહેતા હશે. તો ત્યાં કોઈ પણ ભગવાનના સ્વરૂપની સ્થાપના નથી હોતી. કેવળ હિન્દુ સંસ્કૃતિના હરેક મંદિરોમાં ભગવાન રામ ક્યાંક બિરાજતા હોય, ક્યાંક ભગવાન શ્યામ બિરાજતા હોય, ક્યાંક ઘનશ્યામ બિરાજતા હોય, ક્યાંક ભગવાન મહાવીર બિરાજતા હોય, ક્યાંક ભગવાન ચંદ્રમૌલેશ્વર, ક્યાંક વાઘેશ્વરી, અનેક ભગવાનના આપણા સ્વરૂપો છે બિરાજતા હોય છે. પરમાત્માના નામ માટે કોઈ દી ઝઘડો ન કરો. તમે કયું સ્વરૂપ મોટું છે, કયું નાનું છે, આ માથાકૂટમાં તમે નહીં પડો. તરતા આવડતું જો હોય તો જ પડો. બીજા તરી રહ્યા છે એમ સમજીને ધુબાકો ન મારવો, નહીં તો તળીએ જવાય. શાસ્ત્રોમાં જો કંઈક જાણતા હોઈએ, કંઈક ભણ્યા હોઈએ,
કમસે કમ શાસ્ત્રી ખંડ પસાર જો કર્યો હોય તો જ આ વિવાદમાં ઉતરવું, નહીં તો આ વિવાદમાં ઉતરવાની કોઈ જરૂર નથી. શાસ્ત્રો કહે છે વાત ગળે ઉતારી લ્યો કે હિન્દુ સંસ્કૃતિનો ભગવાન એક જ છે અને એ પરમાત્મા જ્યારે જ્યારે લોકના ઉત્થાન અને ઉદ્ધારને માટે અહીંયા આવે છે ત્યારે એના અલગ અલગ ઋષિઓ નામ આપે છે. સવારે જ્યારે વોકિંગમાં જવું હોય, સવારે વોકિંગમાં જ્યારે જવું હોય ત્યારે ચડીને બનિયન પહેરીને માણસ દોડતો હોય છે. ફરી માણસ જ્યારે ઘરે આવે છે ને પૂજા કરવા જવું હોય ત્યારે ચડીને બનિયન કાઢે, ધોતિયું અને માથે ખેસ ઓઢે છે. ઓફિસે જવું છે તો માણસ પેન્ટ બુશર્ટ અને ટાઈ બાંધે છે. સાંજે પાછો ઘરે આવે છે, હવે બહાર જવું નથી એટલે લેંગો જબ્બો નાઇટ ડ્રેસ પહેરે છે. તો વોકિંગનો ડ્રેસ, પૂજાનો ડ્રેસ, ઓફિસનો ડ્રેસ અને નાઇટ ડ્રેસ આ બધા અલગ અલગ છે ને. તો સમય પ્રમાણે ડ્રેસ બદલે છે, બાકી ડ્રેસની અંદર માણસ તો એનો એ જ છે. કોઈ દિવસ એના ઘરના સભ્યો, એની વાઈફ કોઈ દી ઝઘડો નથી કરતી કે હવારે તો ચડી બનિયન વાળો હતો અને અત્યારે તો આ નાઇટ ડ્રેસ વાળો ક્યાંથી આવ્યો પાછો. એ સમજે છે કે ચડ્ડી અને બનિયન એની બીચમાં હતો એ મારો જ પતિ હતો. સનાતન ધર્મ એમ માને છે કે અમારો ભગવાન એક છે, અમારો વેદ એક છે. વેદને સહેલો બનાવવા માટે આ શાસ્ત્રોની રચનાઓ થઈ છે. પણ ઘણીક વાર એજ્યુકેશન ઓછું ને એનો દુરુપયોગ ઉઠાવ્યો છે લોકોએ. એજ્યુકેશન ઓછું છે એટલે જ માણસને શીશામાં પુરાય છે. એજ્યુકેશન ઓછું એટલે જ ધાર્મિકતામાં ઝઘડાઓ દેખાય છે. ઘણીક વાર તમે જોજો, વેપારીને ત્યાં જાઓ ને, તમારા વસઈની વાત નથી, અમારી બાજુની વાત છે. દુકાને કોઈ માલ લેવા જાય ને એટલે પેલો કાપડ મળે બતાવવા કે આ બહુ ફાઇન છે, હમણાં નવી મિલ ચાલુ થઈ એનું છે ને આવું તમને ક્યાંય મળશે નહીં એમ, 5 વર્ષ આંખશો ને તો આ ફાટશે નહીં એમ, જ્યારે જ્યારે ધોશો ત્યારે ઉજળું થાય એમ, આબુ દ્યો તો ને. આવા કેટલાય વખાણ કરે. પછી આપણે પૂછીએ તાનું હું મીટરનું, બસ મીટરના 50 જ છે. આપણે કઈક 50 ન હોય. અરે ભલા માણા 50 તો પડતરમાં છે હવે, પણ એવું નહીં, 50 બહુ વધારે કહેવાય. હવે આ તો કાઢી નાખવું છે એટલે લઈ જાઓ, કઈ પણ 50 તો નહીં, 35 માં આપો. પેલો વેપારી કે એક કામ કરો, હવે 5 તમારા ગયા ને 5 મારા ગયા, હાલો 45 લાવો કાઢો. ત્યારે આપણને એમ થાય ગોહાણે 5 ઓછા કર્યા. 5 ઓછા નથી કર્યા, હજી આમાં 10 વધારે છે પાછા. એજ્યુકેશન ઓછું છે એનું મોટું પ્રમાણ હું તમને એ બતાવું કે કોઈ પણ માલ ખરીદવા જાઓ એટલે પેલો બિઝનેસમેન 2-5 ગણા પૈસા વધારીને જ કહેશે. એમ 5 રૂપિયાનો માલ હોય ને તો 15 કહેશે. હવે આપણે જયારે માલ લેવા જઈએ ત્યારે આપણે 15 એને કીધા હોય તો આપણે 5 થી જ ચાલુ કરવાના છીએ. પછી 2 જણા, ઓલો નીચે આવે, આ થોડો ગદ્દર જાય અને એમ કરતા કરતા હાડા હાથમાં મેળ બેહારી દેતા હોય છે. અહીંયા ઓછે માગવાની એક પ્રથા દાખલ થઈ ગઈ. કોઈ પણ વસ્તુ તમે માગશે કસ્ટમર એટલે ઓછે ભાવે જ માગશે. આ એક પ્રકૃતિ થઈ. આપણે બેનો શાક લેવા જાય ને પછી એટલે ભીંડા ઢગલે બેહે. હવે શેઠાણી બેઠી હોય, એના ગળામાં ડાયમંડ નો છોડો હોય, એની બંગડીઓમાં ડાયમંડ હોય. ઈ ઓલા ભીંડાના ઢગલાની સાથે ઓલા વેચનારને ખરીદી શકે આટલી કિંમત એની એક બંગડીમાં જ હોય તો એ ભીંડો વીણવા હેઠે બેહે. હું ઇન્ડિયન પ્રકૃતિ બતાવું છું આમ. પછી ભીંડાને વીણતા વીણતા થોડાક ભેગા કરે, ત્રાજુ ઊંચું કરે, ત્રાજવામાં નાખે એટલે વધારાની શીંગો હોય કાઢી નાખે. એ કાઢીને જે આપણામાં નાખવા જાય ને ત્યાં વળી ઓલી શેઠાણી 2 શીંગું નાખી જ દે પાછી એમાં.
બે શીંગો નાખી, બે શીંગમાં શું મળવાનું છે, બે શીંગમાં શું મળવાનું છે? બસ આ આપણી પ્રકૃતિ છે. મેં પ્રકૃતિનો બહુ અભ્યાસ કર્યો છે. આફ્રિકન પ્રકૃતિ કેવી હોય, યુરોપિયન પ્રજાની પ્રકૃતિ કેવી, એશિયન પ્રકૃતિ કેવી હોય, આપણી ભારતીય પ્રકૃતિ કેવી હોય. કુદરતે કમાલ કરી છે. અને હર કોઈ વ્યક્તિ પ્રકૃતિને આધીન હોય છે. હર કોઈ માણસ પ્રકૃતિને આધીન હોય છે. ગમે એવો માણસ ભણેલો હોય, ગમે એટલો સુખી હોય, એ એની પ્રકૃતિને જ આધીન હોય. એટલે એજ્યુકેશનની ખાસ જરૂર છે. એમાં આધ્યાત્મિકતામાં ઊંડા ક્યારેય ન ઉતરો. મહાન પુરુષો કહે છે કે ભગવાન આપણો એક છે, તો એ રીતે સમજી ભગવાનનું જ્યાં મંદિર હોય ત્યાં જઈને પગે લાગવું, એમ માનવું કે આ મારા મહાવીર સ્વામી બિરાજી રહ્યા છે, બસ એને હું વંદના કરું છું. ભગવાન રામ બિરાજતા હોય તો એમ સમજો કે આ મારા મહાવીર સ્વામી બિરાજે છે. ભગવાન ઘનશ્યામ બિરાજતા હોય તો એમ માનું, વૈષ્ણવ હોય તો બસ ભગવાન રાધા કૃષ્ણ બિરાજી રહ્યા છે. તમને કોઈ તકલીફ નહીં પડે, જીવવાની મજા આવશે આધ્યાત્મિકતામાં. આધ્યાત્મિક જગત તમને બહુ શીશરું લાગશે, નહીં તો આધ્યાત્મિક જગત તમને બહુ ઊંડું લાગશે, અને એમાંથી ઝઘડી અને ખોટો સમય બરબાદ થાય. એ નિયમોની અંદર રહી અને હનુમાનજી મહારાજની સેવા છે, પૂજા છે, મંત્રનો જાપ છે, એ કરી શકે છે. બહેનોને મંત્રનો અધિકાર જે હિન્દુ ધર્મમાં ઓછો આપવામાં આવ્યો છે, એનું મેઇન કારણ એ છે કે બહેનોથી સંપૂર્ણ રીતે શુદ્ધિ ન જાળવી શકાય. કારણ કે નાના નાના બચ્ચા હોય, હવે બચ્ચા ટોયલેટ બેઠા એને સાફ કરવા પડે, વળી પોતે બાથરૂમમાં જાય તો વારાઘડી એનાથી નાહી ન શકાય. તો હિન્દુ ધર્મે બહેનોને માથું પલાળવાની છૂટી આપી દી. ન પલાતો ચાલશે. બહેનોને 2 છૂટી આપી. એક છૂટી, સ્નાન જ્યારે તમે કરો એ ટાઈમે માથાના વાળને જો નહીં પલાવો છતાંય તમે શુદ્ધ ગણાશો. નહીં તો દિવસમાં 2-5 વખત બાથરૂમ જઈએ અને વારાઘડીએ તોલો પલાળીએ, માથાના વાળ પૂળો હુકાઈ ક્યારે પાછો? હવે વાળ હુકાય નહીં તો શરદી થાય કે બીજું કાંઈ થાય. સનાતન ધર્મના એક નિયમ માણસની લાઈફનો વિચાર કરીને કરવામાં આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે ધાર્મિકતાનો અર્થ એ થાય કે જેનાથી માનવ જીવન સુખી થાય. ધાર્મિકતાનો અર્થ એ ન થઈ જાય કે ધર્મ ઘંટલાનું પડ હોય ને ગળે બંધાઈ જાય, પછી ન ઉપડે કે ન તો ગળામાંથી કાઢીએ ખાય. ધર્મ છે કોઈ ઘંટલાનું પડ નથી કે માણસના ગળામાં બાંધી દીધું, હવે બિચારો ઉપાડીએ ન કે એને કાઢીએ ન કે. ધર્મ ફાંસો નથી. ધર્મ છે એ ફાંસામાંથી મુક્તિ અપાવનારો છે. તો જ્યારે બહેનો બાથરૂમ જાતી હોય ત્યારે વારાઘડીએ માથું એ ન પલાળે, વારાઘડીએ એ સ્નાન ન કરે, જેને કારણે અશુદ્ધિ રહી છે. એટલે મંત્રનો ઉચ્ચાર એને ઓછા આપવામાં આવ્યા. બીજી એને માટે છૂટી આપી કે જ્યારે ઘરમાં કોઈ હુત્યક આવે, કોઈ ઓફ થઈ જાય એટલે પુરુષ મૂછ મુંડાવે, દાઢી મુંડાવે, માથે તોલો કરાવે, હાવ બધું સાફ કરે. હવે મરનારો તો બેયનો હગો થતો હોય ને, જેટલો પુરુષનો હગો થાય એટલો લેડીઝનો હગો થતો. હુતક બેયને લાગે. એક ઘરનું અનાજ કોઈ દી સાધુ બ્રાહ્મણ નહીં ખાય. સૂતક ઘરમાં લાગ્યું, પણ સુવાળા ઉતરાવાનો સમય જ્યારે આવ્યો ત્યારે પુરુષને ભલામણ કરી કે તમે તોલો કરાવો. બેને ના પાડી, તમે ન કરાવતા. તો બેનો તોલો કરાવે તો વાળ ન ઉગે પાછા, એ ફરી ઉગવાના જ છે. તો શું કરવા હિન્દુ ધર્મે એને છૂટી આપી દીધી? હિન્દુ સંસ્કૃતિએ જે નિયમો કર્યા છે બહુ સમજીને કર્યા છે. હિન્દુ સંસ્કૃતિ એમ માને છે કે ધર્મથી માણસનું ઉત્થાન થાવ, માણસનો પ્રોગ્રેસ થાવ, પ્રગતિ થાવ, એને માટે આ ધર્મ છે.
તો હનુમાનજી મહારાજ એને જાગૃત કર્યા પછીથી પુરુષ હોય કે લેડીઝ હોય પોતાનું જે દુઃખ હોય એના ચરણમાં રજૂ કરવું. હનુમાનજી મહારાજ ચોક્કસ એ દુઃખમાંથી મુક્ત કરશે. જય જય રઘુવીર સમર્થની ધૂન જ્યારે ચાલુ થઈ, આજ જાંબુવાન આદિ યુથપતિઓને એમ લાગે છે કે 1 મહિનાનો અવધિ તો પૂરો થઈ ચૂક્યો છે. જ્યારે અમે ઋષિમુખના શિખરથી નીકળ્યા હતા ત્યારે સુગ્રીવજી અમને એક આદેશ આપ્યો હતો કે મહિનામાં પાછું આવવાનું એમ. અને 1 મહિનાનો સમય ચાલ્યો ગયો છે. હજી સીતાજીની શોધ મળી નથી. હનુમાનજી મહારાજ જાગૃત થયા છે, પણ હવે આ પાછું આ યાન ઉપડે ત્યારે ને પાછું પ્રાર્થના કરવાથી આ વિશાળ કાય બોડી તો બની છે. એટલી વિશાળ બોડી બનેલી કે યુથપતિઓ હનુમાનજીનું મુખારવિંદ જોવા જો જાય તો દાઢીની જ એટલી બધી વિશાળતા હતી કે ઉપરનો ભાગ દેખાતો જ નહોતો. પ્રચંડ કાય શરીર દેખાતું હતું. જાંબુવાનજીને એમ લાગ્યું કે હવે તો હનુમાનજી મહારાજ આકાશમાં છલાંગ મારે, બસ એટલી જ વાર છે. અને જાંબુવાનજી એમ કહે છે મારુતિ નંદન, આપનો જન્મ જ સીતાજીના આંખના આંસુ લોવા માટે થયેલો છે. આપ બિરાજતા હો અને ભગવાન રઘુનાથજીના આંખમાં આંસુ હોય એ શોભા નહીં દેતે. જય જય રઘુવીર સમર્થ કી જય. જ્યાં જયનાથ થયો ત્યાં હનુમાનજી મહારાજ સહેજ નીચા નમ્યા અને નીચા નમતાની સાથે જે મારી છલાંગ મારતાની સાથે જ હનુમાનજી મહારાજ આકાશ. પણ છલાંગ મારતા એટલે પહાડને જે વજન લાગ્યો એ પહાડ સપોસો જમીનમાં ઘૂસી ગયો. આકાશ માર્ગે હનુમાનજી મહારાજ આકાશમાં તરતા હોય એ રીતે આગળ વધવા લાગ્યા છે. ધીરે ધીરે રસ્તો કપાઈ રહ્યો છે. યુથપતિઓ તાકી રહ્યા છે. દેવોને એમ લાગ્યું કે હનુમાનજી જઈ રહ્યા છે લંકા કી ઓર, લેકિન લંકાનો જે પરકોટા છે એની અંદર પ્રવેશ કરવો અઘરી બાબત છે. લંકા ઉપર પ્રકૃતિનો કોઈ નિયમ લાગુ નથી પડતો. એમ લંકા ઉપર સન અને ચંદ્ર બંનેનો ક્રમ લાગુ નથી પડતો. લંકા ઉપર 24 કલાક સૂર્ય અને ચંદ્ર જે છે, ચંદ્ર કાયમને માટે પૂર્ણ રહે છે. એને માટે એકમ, બીજ, ત્રી, ચોથ એવા દિવસોનો ક્રમ નથી રહેતો. પૂનમનો ચંદ્રમા જેવો હોય એવો રાત્રિ પડે એટલે લંકા ઉપર ચંદ્રમા પૂર્ણિમાના પ્રકાશનો પ્રકાશ પાત્ર છે. એમ કહેવાય છે કે લંકામાં કુવા જ નહોતા. કાયમ સવારે મેઘ આકાશમાં આવતો અને લંકાના જેટલા મહેલો હતા એ ટાંકી મેઘ ભરી જતો. લંકાના ગાર્ડન ઉપર પ્રકૃતિનો ક્રમ નહોતો કે ઉનાળામાં જ કેરી થાય. 12 મહિના કેરી થતી. ને આ 12 આંબા છે ને એમાંથી રહી ગયેલા. દેવોને એમ લાગ્યું કે મારુતિ જાય છે તો સહી, લેકિન લંકાની અંદર પ્રવેશ કરવો, અશિક વાટિકા સુધી પહોંચવું બહુ અઘરું કામ છે. આ સહેજ પરીક્ષા કરી જોઈએ. અને પરીક્ષાને માટે નાગમાતા સુરસાને આદેશ થયો. હનુમાનજી મહારાજ જે આગળ વધી રહ્યા છે ત્યાં સામેથી એક લેડી ચારો બહાર નીકળ્યો. જોતામાં એ ચારો એટલો વિશાળ બની ગયો કે આખો રસ્તો રોકાઈ ગયો છે. હનુમાનજી મહારાજ જ્યાં નજીક આવે ને ત્યાં પેલી મોઢું પોળું કહીને અટ્ટહાસ્ય કરે છે. અચ્છા હુઆ आज तेरी भेंट हुई, मैं कई दिनों से भूखी थी. अच्छा हुआ आज ब्रह्मदेव ने मुझ पर कृपा की, मेरा भोजन मुझे मिल गया. आज मेरा भोजन मुझे मिल गया, मैं खा जाऊंगी, मैं खा जाऊंगी. हनुमानजी महाराज के आ वળી કોણ પાછો આવ્યો? હનુમાનજી મહારાજ જ્યાં નજીક આવે વિશાળ મોઢું જોઈને કહે છે કે મારો રસ્તો કેમ માતાજી રોક્યો છે? मैं ભૂખી હું. પણ ભૂખી છો તો મારો રસ્તો હું કરવા રોક્યો? પણ
બસ હું જેની સામે મોઢું પોળું કરું છું બસ એને આહાર તરીકે હું સ્વીકારું છું. એમ બ્રહ્મદેવે મને વરદાન આપ્યું છે, મારા રસ્તાથી કોઈ આગળ જઈ શકતું જ નથી. ઓ માતા, પણ એક કામ કરો, હું સીતાજીની શોધ માટે જાઉં છું, એ શોધ લઈને પછી પ્રભુને સમાચાર આપું અને પછી આવું, તમે નિરાતે ખાજો ને પછી મને. પેલી નાગ માતા કહે છે હું એટલી બધી ભોળી ભલી નથી કે હું તને જવા દઉં, આજ હું તને ખા જાઉંગી. હનુમાનજી મહારાજ કહે છે પણ હું આવીશ ચોક્કસ. તો કે નહીં, મને બ્રહ્મદેવનું વરદાન છે કે મારા ખોરાકની સામે જ્યારે હું ઊભી રહું છું ત્યારે ખોરાક મારા મોઢામાં આવે જ છે, મારા મોઢામાંથી કોઈ છટકી શકે નહીં, અને મારા મોઢામાંથી છટકી શકે તો પછી એને હું ક્યારેક ખાતી પણ નથી. એમ હનુમાનજી મહારાજ કે અચ્છી બાત હે, તો મોઢું કરો પણ. નાગ માતા સુરસાએ મોઢું 1 યોજન 4 ગાઉ થયું, 12 કિલોમીટર થાય. 1 યોજન મોઢું પોળું કર્યું. હનુમાનજી મહારાજ જય જય રઘુવીર સમર્થ કી જય. 2 યોજન 8 ગાઉ, ડબલ શરીર જાડું કર્યું. નાગ માતાએ એનાથી ડબલ મોઢું પોળું કર્યું. હનુમાનજી મહારાજ જય જય રઘુવીર સમર્થ કી જય, એનાથી ડબલ જાડું શરીર કર્યું. નાગ માતા મોઢું વધારતા વધારતા 100 યોજન 400 ગાઉ. શત યોજન તે આનન કિન્ના, અતિલ ગુરુ પવન સુતલિન્ના. શત યોજન તે આનન કિન્ના, અતિલ ગુરુ પવન સુતલિન્ના. શત યોજન તે આનન કિન્ના, અતિલ ગુરુ પવન સુતલિન્ના. શત યોજન તે આનન કિન્ના, અતિલ ગુરુ પવન સુતલિન્ના. અતિલ ગુરુ પવન સુતલિન્ના, અતિલ ગુરુ પવન સુતલિન્ના. શત યોજન તે આનન ખિન્ના. પેલી એ 400 ગાઉ મોઢું ફોળું કર્યો. હનુમાનજી મહારાજને એમ લાગ્યું કે આમ નામ જો એ મોઢું પોળું કરતી રહે, હું શરીર જાડું કરતો રહીશ, આનો છેડો જ નહીં આવે. હનુમાનજી મહારાજને એમ લાગ્યું કે હમણાં આ સુરસા એવું કહેતી હતી કે મારા મોઢામાંથી જે છૂટે એને પછી હું કોઈ દી ખાતી જ નથી. એમ પણ મારા રસ્તામાં જે આવે છે એને તો હું ખાઈ જ જાઉં છું. એમ એ વસ્તુને મોઢામાં આવ્યા સિવાય છૂટક્યો જ નહીં થાય. બ્રહ્મદેવનો વર છે મને. તો હનુમાનજી મહારાજને એમ લાગ્યું કે 400 ગાઉ મોઢું પોળું કર્યું છે, તો હવે એકદમ નાનું રૂપ લઈને આના મોઢામાં આંટો મારીને બહાર નીકળી જાવ. શત યોજન તે આનન કિન્ના, અતિલ ગુરુ પવન સુતલિન્ના. શત યોજન તે આનન કિન્ના, અતિલ ગુરુ પવન સુતલિન્ના. શત યોજન તે આનન કિન્ના, અતિલ ગુરુ પવન સુતલિન્ના. શત યોજન તે આનન કિન્ના, અતિલ ગુરુ પવન સુતલિન્ના. અતિલ ગુરુ પવન સુતલિન્ના, અતિલ ગુરુ પવન સુતલિન્ના. એકદમ નાનું સ્વરૂપ ધારણ કરી પેલી સુરસાના મોઢામાં બધી આટા મારીને બહાર નીકળી ગયા. હવે 400 ગાઉ પોણું મોઢું હંકેલતા હંકેલતા કમસે કમ 15-20 મિનિટ તો થાય ને. ત્યાં તો હનુમાનજી મહારાજ ચારે બાજુ આટા મારીને બહાર નીકળી ગયા. નાગ માતાને કહે છે તારી જે વાત હતી એ સંપૂર્ણ પૂરી થઈ ગઈ, કે તારા મોઢામાંથી છૂટે એને પછી તું કોઈ દિવસ ખાતી નથી, તો તારા મોઢામાં બધી જગ્યાએ ફરીને પાછો નીકળી ગયો છો. હવે નાગ માતા મૂળ વેશમાં આવ્યા છે. સફેદ સુંદર સાડી ધારણ કરેલી છે, દિવ્ય શરીર છે એનું. હાથ જોડીને કહે છે મારુતિ નંદન મેં નાગ માતા સુરસા હું. દેવોને એક ભય હતો કે તમે લંકા તરફ આગળ વધી રહ્યા છો,
લંકા ઉપર પ્રકૃતિની પણ અસર લાગુ નથી પડતી. લંકા ઉપર ગ્રહોની દ્રષ્ટિ ક્યારે પણ નથી લાગતી. ગ્રહોને તો એ વ્યક્તિએ પોતાનો જે બેડ છે ને એની ઉપર ઊંધા રાખીને પાયા મૂકીને એની ઉપર હુવે છે. આ સ્પ્રિંગ વાળા બેડ ત્યારથી શોધાણા. એટલે દેવોને એક ભય હતો કે આપ જ્યારે આ કાર્ય માટે જઈ રહ્યા છો તો ખરેખર બુદ્ધિ અને બળ આ બે સિવાય સીતાજી સુધી નહીં પહોંચી શકાય. એટલે હું પરીક્ષા માટે આવી હતી. બસ હવે હું દેવોની પાસે જઈ રહી છું. નાગ માતા ચાલી ગઈ છે. હનુમાનજી મહારાજ હવે આગળ વધી રહ્યા છે. અડધોક રસ્તો જ્યાં કપાય છે તો એક સાગરમાંથી પહાડ બહાર આવ્યો છે. પહાડની અંદર એક આકૃતિ દેખાઈ રહી છે. હનુમાનજી મહારાજનો આખો રસ્તો રોકાઈ ગયો છે. પહાડમાં દેખાતી આકૃતિ એમ કહી રહી છે કે ઘડીક વિશ્રાંતિ કરીને પછી આગળ વધો. રસ્તો હજી ઘણો લાંબો છે. હનુમાનજી મહારાજ કહે છે તુમ કોણ હો? मैं मैनाक हूं. હું મૈનાક છું. હું હિમાલયનો પુત્ર છું. સાગરને શરણે રહું છું. આ રસ્તો ઘણો હજી લાંબો છે. આ ભયાનક સાગર છે. બીચમાં આપ જશો ને ત્યારે સાગરનું ઊંડાણ વધશે અને ઊંડાણ વધશે જેને કારણે ગ્રેવિટેશન સાગર તરફ ખેંચાશે. એટલે આપને રસ્તો કાપવામાં ઘણી તાકાત લગાવવી પડશે. એટલે ઘડીક આરામ કરી લો. ફિર આગે. હનુમાનજી મહારાજ સહેજ હાથથી ટચ થઈ અને કહે છે કે મૈનાક, રામ કાર્ય માટે આરામની કોઈ જરૂર નથી. આરામની કોઈ જરૂર નથી. જે હરામનું ખાતો હોય છે એને આરામની જરૂર હોય. રામનું ખાતો હોય એને કોઈ દિવસ આરામની જરૂર નથી. મૈનાક પાછા સાગરની બીચમાં. હનુમાનજી મહારાજ આગળ વધી રહ્યા છે. 75 ભાગનો રસ્તો કપાઈ ગયો છે. 25 પોઈન્ટ જ હવે રસ્તો બાકી રહ્યો છે. ત્યાં હનુમાનજીની ગતિ અટકી. હનુમાનજીને લાગ્યું કે મારી ગતિ કેમ અટકી? પેલા વ્હીલની સ્લીપ ખાઈ જાય એમ હનુમાનજી મારા સ્લીપ મળ્યા ખાવા. આકાશ માર્ગમાં ત્યાં જ રહે પણ આગળ જરાય રસ્તો ન કાપી શકાય. 2 મિનિટ હનુમાનજી મહારાજ ચારે બાજુ જોવે છે કે મારી ગતિ કેમ અટકે છે. ત્યાં તો નીચે મીડા ખેંચાવા. હનુમાનજી મહારાજને લાગ્યું કે હું નીચે કેમ ખેંચાઈ રહ્યો છું. આ મહિના કેવું કહેતા હતા કે જેમ આગળ જશો ને એમ પાણીનું ઊંડાણ વધશે અને ઊંડાણ વધશે એટલે ગ્રેવિટેશન વધશે. એટલે સંભવ છે કે તમારે રસ્તો કાપવો બહુ અઘરો થઈ પડશે. શાયદ આ ગ્રેવિટેશન થી ખેંચાવ છો. ત્યાં અવાજ આવ્યો, मैं भूखे हो, मैं खा जाऊंगी, मैं भूखे हो. હનુમાનજીને થયું કે આ વળી કોણ આવ્યું પાછું. જ્યાં નીચે જોવે તો સિંહિકા નામની એક લેડીઝ, એટલી ભયંકર આ લેડીઝ હતી. એને એવી સાધના કરેલી અને સાધનાના અંતે એવું વરદાન માગેલું કે પડછાયો પકડું તો પ્રાણી પકડાય. આ વિશ્વનું સાયન્સ માની ન શકે. પડછાયો પકડો અને પ્રાણી પકડાય આ સાયન્સના મગજમાં નહીં બેહે. રામાયણની ઘણી કથાઓ વૈજ્ઞાનિકોના મગજમાં નથી બેહવાની. સીતાજીનો જન્મ જમીનમાંથી થયો એ વૈજ્ઞાનિકોના મગજમાં બેસશે? રામાયણની ઘણી કથાઓ એવી છે કે સાયન્સના મગજમાં નહીં બેસે. પણ એનો અર્થ એ ન તમે સમજતા કે આ ખાલી કલ્પનાની કથાઓ છે. એમ આ કથાઓ વાસ્તવિકતાને બતાવનારી કથાઓ છે. જે ઘટનાઓ બની છે એ જ રામાયણે લીધી છે. આમાં રામાયણ એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. ગોસ્વામી જ્યારે રામાયણ લખે છે ત્યારે ગોસ્વામી તુલસીદાસજીને રામાયણ કાળમાં જે ઘટનાઓ ઘટતી હતી એ સમાધિમાં સારી ઘટનાઓ દેખાતી હતી. અને જે ઘટનાઓ દેખાતી હતી, જે કાન ઉપર અવાજ સંભળાતો હતો, બસ એ જ શબ્દોને ચોપાઈના રૂપમાં ગૂંથી અને ગોસ્વામીએ રામચરિત માનસ ગ્રંથ બનાવ્યો છે. હિન્દુ ધર્મનો અદ્ભુત ગ્રંથ છે. આ અદ્ભુત ગ્રંથ છે. તો પેલી સિંહિકા પડછાયો પકડે ને તો પ્રાણી પકડાઈ જાય. પડછાયાને ખેંચે તો ઓલું પ્રાણી ઉપરથી નીચે ખેંચાય. હવે હનુમાનજી મહારાજને ખ્યાલ આવ્યો કે ઓ માય ગોડ,
આ કોઈ રાક્ષસણીએ મારો પડછાયો પકડ્યો છે અને એને હિસાબે હું નીચે ખેંચાઈ રહ્યો છું. ત્યાં તો હનુમાનજી મહારાજ આવી ગયા પેલી રાક્ષસણીના હાથમાં. અટ્ટહાસ્ય કરવા લાગી છે. અટ્ટહાસ્ય કરતી કરતી હનુમાનજી મહારાજને ગળી ગઈ. જ્યાં ગલોફામાં લઈ જાય, હનુમાનજી મહારાજ ગલોફામાં જતાની સાથે જ ગદાને પોતાના પ્રહારથી પેલું માથાનું તાળું તોડીને બહાર નીકળી ગયા છે. સિંહિકાનો વધ કરી હનુમાનજી મહારાજ આવ્યા છે સુમેરુ પર્વતના શિખર ઉપર. સાંજનો સમય થયેલો, સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. ગગન ચુચુંબી મહેલો હતા લંકાના. સારી એ લંકા સુવર્ણમય રાજધાની દેખાતી હતી. બંગલાની આજુબાજુમાં સરસ ગાર્ડનો હતા. જે ગાર્ડનો હતા એમાં રેલા જે ઝાડ હતા એમાં સરસ ફળો લાગેલા હતા. કોઈ લત્તા એવી નહોતી દેખાતી જે લત્તામાં ફૂલ ન લાગેલા હોય. સૂર્યની કિરણો જ્યારે લંકાની ઉપર પડી રહી હતી ત્યારે તો એની અદ્ભુત શોભા દેખાતી હતી. આ દ્રશ્યને જોઈને હનુમાનજી મહારાજ ખુશ થઈ ગયા. આનું નામ સજ્જન દ્રષ્ટિ કહેવાય કે બીજાનું સુખ જોઈને જેની આંખ ખુશ થતી હોય. હનુમાનજી મહારાજને લાગ્યું કેટલી સરસ આ રાજધાની છે. એક મિનિટ તો ખૂબ ખુશ થયા. પછી હનુમાનજી મહારાજને થયું કે આમાં રાવણનો વાંક નથી, ભગવાન રામનો વાંક છે. આ નરાધમને આટલી બધી સંપત્તિ આપવાની હોય. અંબાડી તો હાથીની ઉપર મુકાય, પ્રભુએ અંબાડી ગધેડાની ઉપર ગોઠવી દીધી છે. હનુમાનજી મહારાજને લાગ્યું કે અત્યારે બીજું કશું નહીં કરવું, પેલા સીતાજીની શોધ લઈ લઉં, પછી જે કઈ કરવું એ બધું કરવું. રાત્રિ થાય પછી પ્રવેશ કરો. અત્યારે પ્રવેશ કરીશ ને તો વળી કોઈ એમ કહે છે કે વાંદરી ક્યાંથી આવ્યો, હું કરો આવ્યો, શું નામ છે ને ક્યાં જવું છે ને એમ. પેલા માતાજીની શોધ લઈ લઉં, માતાજીને એક દિલાસો આપી દઉં, તમે ચિંતા નહીં કરો, સરકાર તમારે માટે ચિંતા કરે છે. હનુમાનજી મહારાજની કથા એમ કહેવા માંગે છે કે તમે ચિંતા ન કરો, ચિંતા કરેલો મંદિર વાળો. તમારી ચિંતાથી પરિણામ ચેન્જ નહીં થાય. તમારી કરેલી ચિંતાથી તો બીપી લો થાય. ચિંતા તો મંદિર વાળો જો કરે તો ચિંતામાંથી મુક્ત થવાય. મારે માતાજીને કહેવું છે તમે ચિંતા નહીં કરો, ચિંતા તો રામ કરી રહ્યા છે તમારી. બસ આટલું કર્યા પછીથી આ લંકાને બરાબર જોઈશું. રાત્રિનો સમય થઈ ગયો. લંકાની ચારે બાજુ એક વિશાળ મોટી પાણીની નહેર હતી અને એમાં મોટા મોટા મગરા હતા. રાત્રિનો સમય થયા, લંકાના 4 ગેટ હતા. રાત્રિનો સમય થાય એટલે પેલી નહેરની ઉપરના જે ગેટ હોય ઓટોમેટિક બંધ થઈ જાય. હવે ચારે બાજુ પાણી હોય છે, એમાં મોટા મોટા મગરા હોય છે. કદાચ કોઈ અંદર આવવાનો પ્રયાસ કરે તો એલા મગરા એ માણસને ખાઈ જતા હોય છે. સાંજનો સમય થતા ગેટ બંધ થયા. ગેટ ઉપર આર્મીઓ ગોઠવાઈ ગયા. આ 4 ગેટના જે આર્મીઓ હતા એની એક કમાન્ડર હતી, એ લેડીઝ હતી ને એનું નામ લંકિની હતું. મેન ગેટ ઉપર લંકિનીનું કેબિન હતું. 7 વાગે ગેટ બંધ થાય લંકિની કેબિનમાં આવીને આસન લેતી. એની દિવાલ ઉપર ચારે ગેટમાં શું ઘટના બને છે એ દિવાલ ઉપર લંકિની જોઈ શકતી હતી. આજે કેમેરા શોધાણા કે ઓફિસમાં બેઠા બેઠા આપણે જોઈ શકીએ ગરાગની અરે શું વ્યવહાર થાય છે. રામાયણ કાળની કથા એમ કહે છે લંકીની કેબિનમાં બેસતી ત્યારે એની સામેની દિવાલ ઉપર ચારે ગેટમાં આર્મીઓ શું કરે છે, કોણ આવે છે, કોણ જાય છે, એ સારું એ પિક્ચર જોઈ શકતી હતી. હનુમાનજી મહારાજ સાંજ પડીને એટલે એકદમ નાનું સ્વરૂપ ધારણ કર્યું. નાનું સ્વરૂપ ધારણ કર્યું. વીટીનું શું થયું છે? સમુદ્ર ઉલ્લંઘન કરવું હતું ત્યારે તો મોઢા મૂકી હતી. આ કથા કેટલી અદ્ભુત છે. વીટી મોઢામાં રખાય, પોકેટમાં રખાય. કોઈ દિવસ કોઈ પણ દાગીનો મોઢામાં ન રખાય. મોઢામાં રાખવા જાવ તો પહેલી નુકસાની એ થાય કે બોલતા ન ફાવે.
વીટી ગલોફામાં રાખો તો પહેલી મુશ્કેલી એ છે કે બોલતા ન ફાવે. બીજી મુશ્કેલી એ આવે કે બોલવા જતા ક્યાંક ગળે ઉતરી જાય તો પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલ્દી લાદી ગઈ અચરજ નાહી. સમુદ્ર ઉલ્લંઘન કર્યું છે ત્યારે હનુમાનજી મહારાજે ગલોફામાં રાખી, પોકેટમાં ના રાખી. પણ કદાચ હનુમાનજી મહારાજ જે કચ્છ પહેરતા હતા એ કચ્છને કદાચ ખીચાય નોય પણ હોઈ શકે. તો કચ્છને કદાચ ખીચા ન હોય તો એની નાડી બાંધવાની હોય ને, નાડી અંદર ગાલીને ગાંઠ મારી દે તો હાલે ને. તો નાડીએ કેમ વીટી ન બાંધી? મોઢામાં તો મુશ્કેલી આવત. હવે હનુમાનજી મહારાજ જયારે લંકામાં પ્રવેશ કરે છે ત્યારે મત્સ્યકર રૂપ, મચ્છર જેવડું રૂપ ધારણ કર્યું. કારણ કે ગેટની નીચે જગ્યા બહુ નાની હતી, એ જગ્યામાંથી અંદર જવું હતું એટલે એકદમ નાનું સ્વરૂપ ધારણ કર્યું. હવે નાનું સ્વરૂપ ધારણ કર્યું તો વીટી છે તો મચ્છર જેવું સ્વરૂપ ધારણ કરે તો વીટી મચ્છરના મોઢામાં રહે? કથા એમ કહેવા માંગે છે પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરિયત સંબંધાત તત્કરિવા સર્વા ભાવંતે વહી નિર્ગુણા ભાવંતે વહી નિર્ગુણા. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરિયત. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરિયત સંબંધા તત્ક્રિયા સર્વા ભવન્તે વહી નિર્ગુણા. પ્રબંધા તત્ક્રિયા સર્વા ભવન્તે વહી નિર્ગુણા. ભવન્તે વહી નિર્ગુણા. ભવન્તે વહી નિર્ગુણા. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરિયત. સનાતન ધર્મના ઋષિઓનો એવો મત છે કે જેના હૃદયમાં સ્વયં ભગવાન બિરાજમાન થાય ત્યારે એ વ્યક્તિના સ્પર્શ વાળા જે પદાર્થો હોય એ પદાર્થોમાંથી પ્રકૃતિનો જે ક્રમ છે એ નાબૂદ થઈ જાય. આપ સમજો છો? જેના હૃદયમાં ભગવાનનું સ્વરૂપ બિરાજમાન થતું હોય, આંખ બંધ કરે એટલે જેને હૃદયમાં ભગવાનનું સ્વરૂપ એની ઝાંખી થતી હોય, જેવી ખુલ્લી આંખે ઝાંખી થાય એવી જ આંખ બંધ કરે એટલે હૃદયમાં ભગવાનના સ્વરૂપની ઝાંખી થતી હોય. આ જે ભક્ત હોય એ ભક્તના શરીર ઉપરથી પ્રકૃતિનો જે ક્રમ, પ્રકૃતિનો ક્રમ કયો છે કે આ બોડી છે એ સમય જેમ જેમ જાય મોટી થાય, જેમ જેમ સમય જાય એમ બોડી વૃદ્ધ થાય, જેમ જેમ સમય જાય એમ બોડી છે એની ક્રાંતિ ઓછી થાય. આ પ્રકૃતિના ક્રમ કહેવાય, આ પ્રકૃતિનો નિયમ કહેવાય. તો જેના હૃદયમાં ભગવાનનું સ્વરૂપ બિરાજતું હોય એની ઉપર ઈશ્વરી પ્રકૃતિનો ક્રમ લાગુ ન થાય. તો હનુમાનજી મહારાજના હૃદયમાં ભગવાન સીતારામ બિરાજે છે અને ભગવાન સીતારામ જ્યારે બિરાજે છે ત્યારે હનુમાનજી મહારાજના શરીર ઉપર પ્રકૃતિનો જે ક્રમ હોય એ ક્રમ લાગુ નથી પડતો. હવે નહીં તો લંકા આખી હળગી જાય, પૂછડું નું હળગી જાય. આખી લંકા સળગી જાય તો પૂછડું હળગે ને, પણ પૂછડાનો એક વાળ નથી હળગ્યો. હનુમાનજી મહારાજનું શરીર જે 2.5 થી 3 ફૂટની ઊંચાઈ ધરાવતું હતું, પણ જ્યારે સમુદ્ર તરફ આગળ વધવું હતું ત્યારે હનુમાનજી મહારાજ એટલા વિશાળકાય બન્યા હતા કે અવકાશની અંદર આ બોડી આખી સમાયેલી દેખાતી હતી અને બોડીનો એટલો વજન દેખાતો હતો કે જે ગિરી ચરણ દેઈ હનુમંતા ચાલે ઉસોગા પાતાલ તુરંતા. જે ગિરી ચરણ દેઈ હનુમંતા ચલે ઉસોગા પાતાલ તુરંતા. જય ગિરી ચરણ દેઈ હનુમંતા ચાલે ઉસોગા પાતાલ તુરંતા. જય ગિરી ચરણ દેઈ હનુમંતા ચલે ઉસોગા પાતાલ તુરંતા. ચલે ઉસોગા પાતાલ તુરંતા. ચલે ઉસોગા પાતાલ તુરંતા.
3 થી 3.5 ફૂટની ઊંચાઈ વાળી જે બોડી હોય એ બોડી વિશાળકાય બની ગઈ. એ જ બોડી હવે સાવ પાછી 5 ફૂટ 5.5 ફૂટ જેટલી ઊંચાઈ હશે એ ઊંચાઈ વાળી બની ગઈ. અને એ જ બોડી અત્યારે ગોસ્વામી એમ કહે છે મચ્છક સમાન, મચ્છર જેવડી નાની બની ગઈ. તો હિન્દુ ધર્મ એમ માને છે કે જેના હૃદયમાં ભગવાન બિરાજતા હોય છે એ વ્યક્તિના શરીર ઉપરથી પ્રકૃતિનો ક્રમ છે એ નાબૂદ થઈ જાય છે. એટલે આવા મહાન પુરુષોને ટચ કરાવી લોકો પ્રસાદ લે છે. એટલે મહાન પુરુષોને ટચ કરાવી અને લોકો પ્રસાદ લે છે. એટલે ભગવાનને ધરાવીને પછી આપણે પ્રસાદ લઈએ છીએ. કારણ કે પ્રસાદ મહાન પુરુષો જો એને ટચ થાય તો એ પ્રસાદ બની જાય, નહીં તો એ સામગ્રી કહેવાય. નહીં તો એ સામગ્રી કહેવાય. જ્યાં સુધી ભગવાનને અર્પણ ન થાય ત્યાં સુધી સામગ્રી કહેવાય. ભગવાનને ટચ થાવ એટલે પ્રસાદ થઈ ગયો. તો હનુમાનજી મહારાજના શરીર ઉપર પ્રકૃતિનો ક્રમ નાબૂદ થઈ ગયેલો હતો. તો હનુમાનજી મહારાજની પાસે ઓલી વીંટી હતી, તો વીંટી ઉપર પ્રકૃતિનો ક્રમ નાબૂદ થઈ ગયો હતો. નહીં તો હનુમાનજી મહારાજ આકાશમાં જયારે ગયા છે ત્યારે ઓલો જે લાલ ઝંઘિયો પહેર્યો, ચડ્ડી પહેરી છે, હવે તો 5-5.5 ફૂટની ઊંચાઈ વાળું શરીર હતું એ પ્રમાણનો એ કચ્છ પહેર્યો હતો. હવે સુરસાની આગળ જયારે 7 જોજન 100 ગાવ બોડી જાડી કરી તો ઝંઘિયાનું શું થયું હોય? એ ચડીનું શું થાય? એ ચડી ફાટી જ ગઈ હોય ને. એક વાત અદ્ભુત છે, અદ્ભુત છે. સાયન્સ આમાં હવે કામ નહીં કરી શકે, કારણ કે સાયન્સની એક લિમિટ હોય છે, વિજ્ઞાનની એક લિમિટ હોય છે. આ લિમિટથી ઉપર જાય છે હવે, એટલે આમાં સાયન્સ કામ ન કરી શકે. એમાં શાસ્ત્ર કામ કરી શકે. શાસ્ત્ર એમ કહે છે કે પ્રકૃતિનો ક્રમ એના ઉપરથી જતો રહ્યો છે, માટે બોડી વિશાળ થઈ. તો એની હારે પેલો કચ્છ હતો જે ચડ્ડી હતી એ એવડી જ વિશાળ થઈ પાછી. એ બોડી જયારે નાની હતી ત્યારે ચડ્ડી પાછી એવી નાની જ થઈ ગઈ. હવે મત્સક જેવું રૂપ જયારે લીધું ત્યારે ઓલી ચડ્ડી હતી મચ્છરને પહેરાવ્યો એવડી થઈ ગઈ. હવે હનુમાનજી મહારાજ લંકાના ગેટથી નીચે પ્રવેશ કરીને જે આગળ વધે ત્યાં પેલી લંકિનીને કેબિનમાં દેખાણું કે કોઈ મચ્છર જેવું એક વાંદરનું બચ્ચું અંદર ઘૂસી ગયું. આની આંખો તો જુઓ, ચશ્મા ચડાવીને બેઠી હશે ને, એને સ્કિનમાં દેખાણું. તરત કેબિન થી બહાર આવીને જ્યાં જોવે તો હનુમાનજી ચાલ્યા જાય. ચારે બાજુ દ્રષ્ટિ ચકોર રાખી છે, કોઈ દેખાડો ન થઈ જાય, જલ્દીથી સીતાજી પાસે પહોંચી જાવ. ત્યાં કેબિન માંથી અવાજ કર્યો, એ કોણ છે? હનુમાનજી મહારાજ કઈ આવ્યું? અહીં નીચે આવ્યું હતું. લંકીની નીચે આવી. ક્યાં જવું છે? હનુમાનજી કહે છે કે તારું સત્યાનાશ જાય ત્યાં કેકારો ક્યાં કર્યો? મને ત્યારથી આપણી ગુજરાતી ભાષામાં કહેવાય છે બારગામ કોઈ જતો હોય ને તો ક્યાં જાઓ છો એમ લોકો નહીં કહે, શીત જાઓ છો એમ કે છે. એને કેકારો કહે છે. આ કઈ થી ચાલુ થયો કેકારો? હનુમાનજી મહારાજે લઈને જે મોઢા ઉપર, એટલે મોઢા પર ધુંબો માર્યો, કેકારો કર્યો. એટલે એ મોઢા ઉપર જે ધુંબો માર્યો ને તે મોઢે આખું દિશા બદલાઈ ગઈ મોઢાની. બીજો મુઠ્ઠો ઉપાડ્યો બરાબર. લંકીની કહે છે કે મને મારશો ને, રામ જન્મ થઈ ગયો છે, રામ દોહાય, રામ દોહાય. હનુમાનજી મહારાજ ને લાગ્યું કે એક ધૂમે આને રામ જન્મ નો કેમ ખ્યાલ આવી ગયો? હનુમાનજી મહારાજ કે તને કેમ ખબર પડી કે રામ જન્મ થયો છે? તો કે ઓલો માથે જે ધુંબો રાખ્યો છે ને એક બાજુ લઈ લ્યો. તો ના, એમાંથી જ કરંટ આવે, નહીં તો બોલે નહીં તું મને, નહીં તો તું જવાબ છે નહીં દે.
લંકીની કહે છે કે હું સાધના જયારે રાવણની યારે કરતી હતી ત્યારે રાવણને વર આપ્યા, પછી કુંભકર્ણને વર આપ્યા છે ને એને આપ્યા પછી મને જયારે બ્રહ્મદેવે વર આપ્યો ત્યારે બ્રહ્મદેવે એવું કીધું હતું કે એક જ મુઠ્ઠી જો વાગે, રાત હોય તો દિવસ ને દિવસ હોય તો રાત દેખાય, ત્યારે સમજીએ કે હવે રાવણના મોતના શ્રી ગણેશ મંડાણા. અત્યારે રાતના 11 વાગ્યા છે પણ મને દિવસના 11 દેખાણાય. એટલે હું માનું છું કે રામ જન્મ થઈ ચૂક્યો છે. બસ હવે હું જાઉં છું, મારી સ્થિતિ પૂરી થાય છે. હવે હું આ શરીર છોડીને મારા સ્થાને ચાલી જાઉં છું. લંકીની ચાલી ગઈ. હનુમાનજી મહારાજ આકાશ માર્ગે વિચાર કરે કે સીતાજીની શોધ માટે તો આવ્યો છું, પણ એક વાત પૂછવી હાવ ભૂલી ગયો. મેં માતાજીના દર્શન તો કર્યા નથી. તો માતાજી જાડા છે, પાતળા છે, લાંબા છે, ઠીંગણા છે, એનું મુખારવિંદ ગોળ છે કે લંબગોળ છે, ખબર કેમ પડશે સીતાજી કોણ છે? ત્યાં ગગન ચુચુંબી એક મહેલ જોયો, એની બારીમાંથી અંદર ઘૂસ્યા. અંદર ઘૂસીને જોવે ને તો રાવણ સૂતો છે. ચારે બાજુ કેટલી લેડીસો બીજી સૂતેલી. હનુમાનજી મહારાજને લાગ્યું કે આવડો આ તો રાવણ નો હોય, આ જ હશે. ઘડીક તો એમ થયું કે ઊંઘ તો દાબી દઉં, પણ એમ થયું નહીં આને હમણાં વથાવો નથી, આને નિરાતે પોખવો છે. પછી આ નરાધમે શક્તિનો દુરુપયોગ કર્યો છે, આને શાંતિથી લાડે પછી આને પોખવો છે. લેડીસો સુતેલી વિચાર કરે કે આમાં કોઈ સીતા તો ન હોય. હા, આઈડિયા લગાવ્યો, બુદ્ધિમતામ વરિષ્ઠમ. તરત એક જ મિનિટમાં નિર્ણય લીધો કે સીતા એ હોય કે જેના શ્વાસમાં રામ નામ ચાલુ હોય, એ સીતા હોય. આ દરેક લેડીસો સૂતી છે, એના શ્વાસમાં રામ નામ ક્યાં નીકળતું જ નથી, માટે આ સીતા હોય જ નહીં. બહાર બરાબર રાત્રિના 12 વાગી ગયેલા અને વિભીષણનો એવો નિયમ કે રાતના 12-1 ની વચ્ચે જાગતા અને જાગીને ભગવાન રામને યાદ કરતા. બરાબર વિભીષણને બહાર નીકળીને રામ નામનું સ્મરણ કરવું. હનુમાનજી મહારાજને આકાશ માર્ગેથી આગળ જવું. મારુતિનું ધ્યાન દિવાલ ઉપર પડ્યું. મારુતિને લાગ્યું કે આ દિવાલ ઉપર ચંદ્ર, પછી ચક્ર, ધનુષ, આ બધા આયુધોના ચિહ્નો દેખાય છે. આ દિવાલ ઉપર રામ નામ દેખાય છે. વિભીષણે પોતાના મહેલની દિવાલ ઉપર રામ નામ લખેલું. રાવણને જયારે ખબર પડી કે વિભીષણે રામ નામ લખ્યું એટલે વિભીષણને બોલાવ્યા. સભાની બીચમાં મળ્યો ગગલાવા કે રામ નામ કેમ લખ્યું, તાપસીનું નામ કેમ લખ્યું છે? અત્યારે જઈને ભૂસાડ, નહીં તો બુલડોઝર વળગાડું તારો મહેલ, એનું નામ નિશાન નહીં રહેવા દો. વિભીષણને લાગ્યું કે મુશ્કેલી ઊભી થઈ. મને એમ થયું કે મારા ગળામાં રામની શરણાગતિની કંઠી રાખી એકતો નથી, કપાળમાં રામનું તિલક કરી એકતો નથી, એટલે એમ લાગ્યું કે મહેલ ઉપર રામ નામ લખું તો બસ મારો મહેલ પવિત્ર બને, એટલે લખ્યું. પણ હવે રાવણ ખીજવાઈ ગયો છે. વિભીષણે આઈડિયા લગાવ્યો. વિભીષણ કહે છે કે મહારાજ ક્ષમા કરો, મારી એક વાત તો સાંભળો, પછી તમે જેમ કહેશો એમ કરીશ. મને મારા ભાભી એટલા બધા વાલા છે, મને મારા ભાભી અને તમે એટલા બધા વાલા છો કે મારા જીવ કરતાય બી વાલા છો. તમે ને ભાભી એટલા બધા વાલા છો કે રાત્રિ દિવસ બસ તમે જ યાદ આવ્યા કરો છો. ઘણીક વાર તો એમ થાય છે કે તમારા નામની જ માળા કરું, તમારા નામની જ માળા કરું, પણ તમારું નામ અને ભાભીનું નામ લેવા જાવ છો તો બહુ લાંબુ પડે છે. રાવણ, મંદોદરી રાવણ, બહુ લાંબુ નામ પડે છે. એટલે પછી મને એમ થયું કે તમારું ભાભીનું નામ છે ને એનો એક અક્ષર લઉં ને તો બસ મને સંતોષ થશે. એટલે રાવણનો રા લીધો છે ને મંદોદરીનો મા લીધો છે. હનુમાનજી મહારાજને એમ લાગ્યું કે આ કોઈ ભક્ત ઘર હશે. ત્યાં કાન ઉપર અવાજ આવ્યો, રામ રામ તે સુમરી નકિન્ના.